રોટલી બચી છે, ટેન્શનમાં લ્યો, ચાલો આજ વેજ ટાકોસ બનાવતા શીખાડું. તો વઘારી એમાં તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું ખમણેલું આદું અને નાખી દઈશું હળદર. બસ હળદર થોડી એમથી ચડી જાય ને એટલે બાફેલા બટેટાની અંદર એને નાખી દઈશું. પછી નાખી દઈશું ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, અને કરી લેશું એ બધું મિક્સ. તો આ ટાકોસ માટેનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. ગાજર, બીટ અને કોબીને ખમણી લેશું અને કેપ્સિકમને જુલિયન કટ કરી લેશું, એટલે લાંબા લાંબા કાપી લેશું. સ્વીટ કોર્નને બાફી લેશું અને ડુંગળીને બી જુલિયન કટમાં એટલે લાંબી કાપી લેશું. પછી શું, રોટલી લઈ લેવાની, એના ઉપર લગાડી દઈશું પીઝા સોસ, એના ઉપર લગાડી દઈશું આપણે બટેટાનું ફિલિંગ. પછી કોબી, કેપ્સિકમ, ગાજર, બીટ અને નાખી દઈશું મોઝરેલા ચીઝ. પછી એને આ રીતના ફોલ્ડ કરી લેશું. પેનમાં થઈ જાય બટર ગરમ એટલે ટાકોસને આ રીતે રાખી અને બે સાઈડથી એના વચ્ચેથી બી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. તો ચાલો ટોમેટા સોસ હારે વેજ ટાકોસ ખાવા.